જય હિન્દ મિત્રો, નોલેજ સાથી યુટ્યુબ ચેનલ ઉપર આપ સૌનું સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે તલાટી કમ મંત્રી અને જુનિયર ક્લાર્કનું પ્રેક્ટિસ પેપર નંબર 3 જોવાના છીએ નવા સિલેબસ મુજબ. જો તમે આ વિડીયો પસંદ આવે તો તમે આ વિડીયોને લાઇક જરૂરથી કરી દેજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં. સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન ઓન જરૂરથી કરી દેજો. અને મિત્રો, જો તમને આ વિડીયો પસંદ આવતા હોય અને આવા અલગ અલગ વિડીયો તમારે જોઈતા હોય તો મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને જે નોટિફિકેશન બેલ આવે છે એ નોટિફિકેશન બેલને ઓન કરવું ભૂલતા નહીં. તો ચલો મિત્રો, આપણે આજનું આ પેપર સોલ્યુશન ચાલુ કરીએ. સૌથી પહેલો પ્રશ્ન જોઈએ કે ગ્રીસના લોકો સિંધુ નદીને શું કહેતા હતા? તો તેને શું કહેતા હતા? ઇન્ડસ કહેતા હતા. બીજો પ્રશ્ન જોઈએ કે 8મી સદીના મધ્ય ભાગમાં બંગાળમાં કયા વંશનું શાસન હતું? તો તેમાં જવાબ છે પાલ વંશનું. ત્રીજો પ્રશ્ન કે ડચ લોકો કયા દેશના વતની હતા? તો જે ડચ લોકો જે છે તે કયા દેશના વતની હતા? હોલેન્ડના. ચોથો પ્રશ્ન જોઈએ, રાજા રામ મોહન રાયે બ્રહ્મો સમાજની સ્થાપના ક્યારે કરી હતી? તો તેમાં આવશે ઈસવીસન 1828માં. પાંચમો પ્રશ્ન જોઈએ કે ભારતમાં પ્રથમ ગવર્નર જનરલ તરીકે કોણ આવ્યો હતો? તો તેમાં જવાબ છે બેન્ટિંગ. છઠ્ઠો પ્રશ્ન, કૌટિલ્યનું અર્થશાસ્ત્ર કયા વંશની માહિતી પૂરી પાડે છે? તો તેમાં જવાબ છે મૌર્ય વંશની. સાતમો પ્રશ્ન, ગૌતમ બુદ્ધની ગૃહત્યાગની ઘટના કયા નામથી ઓળખાય છે? તો તેમાં જવાબ છે મહાભિનિષ્ક્રમણના નામથી. આઠમો પ્રશ્ન જોઈએ કે પ્રાચીન નગરી તક્ષશિલાનું ખોદકામ કોણે કરાવ્યું હતું? તો તેમાં જવાબ છે માર્શલે. ત્યાર પછી નવમો પ્રશ્ન જોઈએ કે અલંકારો ઓળખાવો કે ખારવા મોગરાના ફૂલ, આમાં કયો અલંકાર આવશે? તો તેમાં જવાબ છે રૂપક અલંકાર. ત્યાર પછી 10મો પ્રશ્ન જોઈએ કે સમાસ ઓળખાવો. તો યથાભક્તિ, આ યથાભક્તિ શબ્દનો સમાસ કયો આવશે? અવ્યવીભાવ સમાસ. 11મો પ્રશ્ન, શિખરણી છંદમાં ગણ કયો છે? તો એટલે કે શિખરણી છંદનું બંધારણ કયું છે? તો તેમાં જોઈએ તો યમન સભ લગા, આ શિખરણી છંદનું બંધારણ છે. 12મો પ્રશ્ન, નિપાત ઓળખાવો કે નાસ્તામાં તળેલી વાનગી જ હોય, ફળ હોય જ ન શકે. તો આ જે વાક્ય છે તેમાં નિપાત કયો છે? તો તેમાં જ જે છે તે નિપાત છે. ત્યાર પછી 13મો પ્રશ્ન જોઈએ કે સંધિ જોડો હેતુ વત્તા આભાસ. આ હેતુ વત્તા આભાસ શબ્દની સંધિ જોડીએ તો સાચો આન્સર આવશે હેત્વાભાસ. 14મો પ્રશ્ન કે રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો. તો આમાં વિશેષણનો પ્રકાર કયો છે? કે ધોરિયાની કુણી લીલી ધ્રો ઉપર દેહ ઢાળીને બેઠો. આમાં લીલી નીચે અંડરલાઈન છે, તો આ વિશેષણનો પ્રકાર કેવો છે? તો તેમાં જવાબ આવશે રંગવાચક વિશેષણ. ત્યાર પછી 15મો પ્રશ્ન જોઈએ કે વાયુની ઘનતા તેના અણુ વજનથી અડધી હોય છે, તો વાયુ સંચારનો આ નિયમ જણાવો. તો આ વાયુ સંચારનો નિયમ કયો છે? તો તેની અંદર જવાબ છે ગ્રેહામનો નિયમ. 16મો પ્રશ્ન કે કયા વિકારને કારણે વૃદ્ધાવસ્થામાં મનુષ્યને કાનમાં બહેરસ થતી હોય છે? તો તેમાં જવાબ આવશે ઓટોસ્કેલેરોસિસના કારણે. 17મો પ્રશ્ન જોઈએ કે દિવાસળી બનાવવા માટે કયો પદાર્થ ઉપયોગી થાય છે? તો તેમાં જવાબ આવશે લાલ ફોસ્ફરસ. 18મો પ્રશ્ન જોઈએ કે કોને ઇન્ટરનેટના પિતા તરીકે ઓળખવામાં આવે છે? તો તેમાં જવાબ આવશે વિન્ટ સર્ફને ઇન્ટરનેટના પિતા તરીકે ઓળખવામાં આવે છે. 19મો પ્રશ્ન જોઈએ કે અવાજના એનાલોગ સ્વરૂપને શેના તરીકે ઓળખવામાં આવે છે? તો તેમાં જવાબ આવશે સાઉન્ડ તરીકે. 20મો પ્રશ્ન કે પેજની ચારે બાજુથી મૂકવામાં આવતી જગ્યાને શું કહે છે? તો તેને શું કહેવાય છે? માર્જિન્સ. 21મો પ્રશ્ન, ગુજરાતનો પ્રામાણિક ઇતિહાસ ક્યારથી શરૂ થાય છે? તો તેમાં જવાબ છે મૌર્યકાળથી. 22મો પ્રશ્ન, હડપ્પીય સભ્યતાનું સ્થળ દેસળ પર કઈ નદીના કિનારે આવેલું છે? તો તેમાં જવાબ છે મોરઈ નદીના કિનારે. 23મો પ્રશ્ન જોઈએ કે સિંધુ લિપિમાં લખાયેલ 10 અક્ષરોવાળું સાઇનબોર્ડ ક્યાંથી મળી આવ્યું છે? તો તેમાં જવાબ આવશે ધોળાવીરા ખાતેથી. 24મો પ્રશ્ન, નીચેનામાંથી કયા રાજા દ્વારા સુદર્શન તળાવમાંથી ખેતીની સિંચાઈ માટે નહેરો કઢાવાઈ હતી? તો તેની અંદર જવાબ આવશે અશોક દ્વારા. ત્યાર એટલે કયા રાજા દ્વારા સુદર્શન તળાવ? તો મિત્રો, સુદર્શન તળાવ જે અશોકનો જે સૂબો હતો આપણે અહીંયા ગુજરાતની અંદર તુષ્પાક, તેના દ્વારા આ તળાવમાંથી સિંચાઈ માટેની નહેરો કાઢવામાં આવી હતી. 25મો પ્રશ્ન જોઈએ કે રાણકી વાવ એ કયા પ્રકારની વાવ છે? તો રાણકી વાવ કેવા પ્રકારની છે? જયા પ્રકારની.
26મો પ્રશ્ન જોઈએ કે દેરાણી જેઠાણીના ગોખલા કયા સ્થાપત્યમાં આવેલા છે? તો તેની અંદર સાચો આન્સર આવશે ઓપ્શન એ, દેલવાડાના દેરામાં. ત્યાર પછી 27મો પ્રશ્ન, નીચેનામાંથી કયા સ્થળનો યુનેસ્કોની વિશ્વ વિરાસત સ્થળની યાદીમાં સમાવેશ કરાયો છે? તો તેમાં આવશે આપેલ તમામ, એટલે કે એલિફન્ટાની ગુફાઓ, કોણાર્કનું સૂર્ય મંદિર અને રાણકી વાવ, 3 આવશે. ત્યાર પછી 28મો પ્રશ્ન, પ્રસિદ્ધ શિવની ત્રિમૂર્તિનું શિલ્પ નીચેનામાંથી કઈ ગુફામાં આવેલું છે? તો તેમાં આવશે એલિફન્ટાની ગુફામાં. 29મો પ્રશ્ન, મંજૂષા લોકચિત્રકલા કયા રાજ્યમાં જોવા મળે છે? તો તેમાં આવશે બિહાર રાજ્યમાં. 30મો પ્રશ્ન જોઈએ કે કર્કવૃત નીચેનામાંથી કયા રાજ્યમાંથી પસાર થતું નથી? તો તેમાં ઉત્તર પ્રદેશમાંથી પસાર થતું નથી, જ્યારે છત્તીસગઢ, ત્રિપુરા અને ઝારખંડ આ ત્રણેય રાજ્યમાંથી કર્કવૃત પસાર થાય છે. 31મો પ્રશ્ન જોઈએ કે ક્ષેત્રફળની દ્રષ્ટિએ ભારત વિશ્વમાં કયા ક્રમે છે? તો તેમાં આવશે 7મા ક્રમે. 32મો પ્રશ્ન કે મેકમોહન રેખા કયા બે દેશો વચ્ચે આવેલી છે? તો તેમાં આવશે ભારત અને ચીન વચ્ચે. 33મો પ્રશ્ન, બોમ્બે નેચરલ સોસાયટી દ્વારા જાહેર થયેલ કાજ નાનવડા આદ્રભૂમિ કયા જિલ્લામાં આવેલ છે? તો તેમાં આવશે ગીર સોમનાથ જિલ્લામાં. 34મો પ્રશ્ન કે બેડી લાખાની મેળી સ્તૂપ કયા જિલ્લામાં આવેલો છે? તો તેમાં આવશે જૂનાગઢ જિલ્લામાં. 35મો પ્રશ્ન જોઈએ કે સોનકંસારી નાડેરા નામનું પ્રાચીન સ્થાપત્ય કયા જિલ્લામાં આવેલું છે? તો તેમાં આવશે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં. 36મો પ્રશ્ન કે ખોટી જોડણી શોધો. તો નીચેના 4 અલગ અલગ શબ્દોમાંથી કયા શબ્દની જોડણી ખોટી છે? તો ઘૂઘરી શબ્દની જોડણી ખોટી છે. 37મો પ્રશ્ન, કહેવતનો અર્થ જણાવો. તો કે કપાળમાં ઉગે વાળ તો ભાલમાં ઉગે ઝાડ. આ કહેવતનો અર્થ શું થશે? તો આ કહેવતનો અર્થ થશે સાવ ઉજ્જડ જ્યાં ઝાડ પાન જોવા ન મળે. ત્યાર પછી 38મો પ્રશ્ન કે શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. કે ઉનાળાની સખત ગરમ હવા, એને એક શબ્દમાં શું કહેવામાં આવશે? તો તેને કહેવામાં આવશે લૂ. 39મો પ્રશ્ન, સાચો વિરોધી શબ્દ ઓળખાવો. તો સાચો વિરોધી શબ્દ નીચેનામાંથી કયો છે? તો તેમાં આવશે પૂર્વ, તો તેનો વિરોધી કયો થશે? તો પશ્ચિમ. આ સાચો છે, બાકીના ત્રણેય ખોટા છે. 40મો પ્રશ્ન, નીચે આપેલ વિકલ્પોમાંથી કયો શબ્દ સમાનાર્થી નથી? તો તેમાં ધરણી તો પતિ, આ એનો સમાનાર્થી નથી. 41મો પ્રશ્ન, રૂઢિપ્રયોગનો અર્થ શોધો. મોં પડી જવું, આ રૂઢિપ્રયોગનો અર્થ શું થશે? તો મોં પડી જવુંનો રૂઢિપ્રયોગનો અર્થ થશે શરમિંદુ થઈ જવું. 42મો પ્રશ્ન કે આઈસીસી ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ, આઈસીસીનું ફૂલ ફોર્મ ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલની સ્થાપના કયા વર્ષે થઈ હતી? તો આઈસીસીની સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવી હતી? 1909માં. 43મો પ્રશ્ન કે તરણના કયા 2 ખેલાડીને સૌપ્રથમ અર્જુન એવોર્ડ મળ્યો હતો? તો તેમાં આવશે જામ બજરંગી પ્રસાદને. ત્યાર પછી 44મો પ્રશ્ન, નહેરુ ટ્રોફી કઈ રમત સાથે સંકળાયેલી છે? તો તેમાં આવશે હોકી સાથે. 45મો પ્રશ્ન કે જો 26 જાન્યુઆરી 2005ના રોજ સોમવાર હોય તો 26 જાન્યુઆરી 2006ના રોજ કયો વાર હોય? તો તેમાં જવાબ આવશે મંગળવાર. 46મો પ્રશ્ન જોઈએ કે એક્સ, યુ, એસ, પી, એન, કે અને આઈ આ સિરીઝ છે, તો આની પછીમાં સિરીઝમાં કયો લેટર આવશે? તો તેમાં જે લેટર આવશે એફ. 47મો પ્રશ્ન કે જો એટી બરાબર 20 તથા બીએટી બરાબર 40 હોય તો ડીઓજી બરાબર કેટલા થાય? તો ડીઓજી બરાબર કેટલા થશે? 420. 48મો પ્રશ્ન જોઈએ કે નીચેનામાંથી કયા રાજ્યમાં વડાપ્રધાન મોદીના નામે માર્ગ બન્યો? તો રાજ્ય તે કયું છે? તો તે રાજ્યનું નામ છે સિક્કિમ. 49મો પ્રશ્ન, નીચેનામાંથી કયો દેશ તાજેતરમાં એનબીડી એટલે ન્યૂ ડેવલપમેન્ટ બેંકનો સદસ્ય બન્યો? તો તેની અંદર જવાબ આવશે મિશ્ર, એટલે ઓપ્શન ડી. 50મો પ્રશ્ન, SPMRM એટલે કે શ્યામા પ્રસાદ મુખર્જી રૂર્બન મિશન આને લાગુ કરવામાં કયું રાજ્ય ટોપ પર રહ્યું છે? તો તે રાજ્ય આવશે તેલંગાણા. ત્યાર પછી 51મો પ્રશ્ન કે મધ્યયુગનું છેલ્લું લખાણ શેમાં જોવા મળે છે? તો તેમાં જ આવશે વચનામૃતમાં. 52મો પ્રશ્ન, નીચેનામાંથી કઈ વિગત અસત્ય છે? તો અસત્ય વિગત નીચેનામાંથી કઈ છે? તો કે સાસુ વહુની લડાઈ તો ગોવર્ધનરામ ત્રિપાઠીની નથી. આ જે વિગત છે અસત્ય છે. 53મો પ્રશ્ન કે યોગ્ય જોડી ગોઠવો એટલે કે જોડકા જોડો.
તો યોગ્ય જોડકા જોડીએ તો તેમાં છે પ્રથમ શૃંગાર વાક્ય, તો તેમાં આવશે વસંત વિલાસ. ત્યાર પછી પ્રથમ ફાગુ કાવ્ય, તો તેમાં આવશે સિરીથુલી ભદ્ર ફાગુ. પ્રથમ બારમાસી વિરહ કાવ્ય, તો પ્રથમ બારમાસી વિરહ કાવ્ય કયું આવશે? નેમિનાથ ચતુષ્પાદિકા. અને પ્રબંધ આવશે તો તેમાં આવશે કાનડે પ્રબંધ. તો ઓપ્શન સી સાચો આન્સર આવશે. 54મો પ્રશ્ન જોઈએ કે નીચેનામાંથી કોણ બાળ સાહિત્યકાર નથી? તો બાળ સાહિત્યકાર નીચેનામાંથી કોણ નથી? તો કે બકર ઠાકોર બાળ સાહિત્યકાર નથી. 55મો પ્રશ્ન, નીચેનામાંથી કઈ જોડ ખોટી છે? તો ખોટી જોડ નીચેનામાંથી કઈ છે? તો સામળ તો પદ્ય નાટક, આ જોડ ખોટી છે. ત્યાર પછી 56મો પ્રશ્ન જોઈએ કે ગુજરાતી સાહિત્યમાં લઘુકથાના જનક તરીકે કોનું નામ જાણીતું છે? તો તેમાં જવાબ આવશે મોહન પટેલનું. 57મો પ્રશ્ન, કલિકાલ સર્વજ્ઞ તરીકે કયા સર્જક ઓળખાય છે? તો તેમાં આવશે હેમચંદ્રાચાર્ય. 58મો પ્રશ્ન કે અસાઈડ ઠાકરનો સૌથી જૂનામાં જૂનો વેશ કયો છે? તો તેમાં જવાબ આવશે રામદેવ પીરનો વેશ. 59મો પ્રશ્ન, નીચેનામાંથી કયો વિકલ્પ સાચો છે? તો સાચો વિકલ્પ નીચેનામાંથી કયો છે? તો ઓપ્શન ડી કે 2 એ સૌથી નાની અવિભાજ્ય સંખ્યા છે, આ વિકલ્પ સાચો છે. 60મો પ્રશ્ન કે જો 3 ઘાત p પ્લસ ક્યુ બરાબર 3 ગુણ્યા 81 ગુણ્યા 243 હોય તો p પ્લસ ક્યુની 3 ઘાત બરાબર કેટલા થાય? તો એના બરાબર થશે 1000. 61મો પ્રશ્ન કે અવલોકનો જે 20, 54, 30, 28, 52 અને એક્સ જે છે અને 34, 30, 62 અને 50નો મધ્યક 37 હોય તો એક્સનું મૂલ્ય શોધો. તો એક્સ બરાબર કેટલા હશે? તો એક્સનું મૂલ્ય કેટલું હશે? 10. 62મો પ્રશ્ન છે કે જો 1400ના એક્સ ટકા બરાબર 119 હોય તો એક્સ બરાબર કેટલા હશે? તો એક્સ બરાબર કેટલા હશે? તો તેની અંદર જવાબ આવશે 8.5. 63મો પ્રશ્ન કે જો 5a પ્લસ 3b જેમ 4a પ્લસ 7b બરાબર 3/4 હોય તો a જેમ b શોધો. તો a જેમ b કેટલા થશે? 9/8. ત્યાર પછી 64મો પ્રશ્ન જોઈએ કે એક વ્યક્તિ 10.1 કિલોમીટર અંતર 3 કલાકમાં કાપે છે તો તે 5 કલાકમાં કેટલું અંતર કાપશે? તો તે 5 કલાકમાં કેટલું અંતર કાપશે? તો તેની અંદર 5 કલાકમાં કેટલું અંતર કાપશે? તો તેની અંદર સાચો આન્સર આવશે 17 કિલોમીટર. 65મો પ્રશ્ન કે 100 મીટર લંબાઈના ચોરસ ખેતરની ફરતે 5 મીટરના અંતરે વૃક્ષ રોપવામાં આવે તો કુલ કેટલા રોપા જોઈએ? તો ટોટલ રોપા કેટલા જોઈએ? તો 80 રોપા. 66મો પ્રશ્ન કે કાટકોણ ત્રિકોણમાં એક ખૂણો કાટખૂણો હોય જ્યારે બાકીના બંને ખૂણા હંમેશા કેવા હોય છે? તો બાકીના બંને ખૂણા હંમેશા કેવા હોય? લઘુકોણ. ત્યાર પછી 67મો પ્રશ્ન કે 30, 40, 50નો ગુસ્સા અને લસા કેટલો થાય? તો 30, 40, 50નો ગુસ્સા અને લસા કેટલો થશે? તો તેમાં ગુસ્સા થશે 10 અને લસા થશે 600. ત્યાર પછી 68મો પ્રશ્ન કે કોસેક 60 અને કોસેક 60 માઇનસ કૌંસમાં માઇનસ tan 30 અંશ હોય તો પ્લસ કોટ 30 અંશ માઇનસ સેક 60 અંશ જેમ tan 60 અંશનું મૂલ્ય શોધો. તો આનું મૂલ્ય કેટલું થશે? તો તેની અંદર સાચો આન્સર આવશે 0. ત્યાર પછી 69મો પ્રશ્ન જોઈએ કે ગ્રામ પંચાયતમાં આવતી બધી ટપાલ આવકોની નોંધણી શેમાં કરવામાં આવે છે? એ નોંધણી શેની અંદર કરવામાં આવે? તો કે આવક નોંધ રજિસ્ટરમાં. 70મો પ્રશ્ન જોઈએ કે ગ્રામ પંચાયતના આખરે એક જ પ્રકારના પ્રકરણ બાબત સાચું શું છે? તો તેની અંદર સાચું શું છે? તો તેમાં એક સાથે રાખવા. 71મો પ્રશ્ન પંચાયતના કામોનું આયોજન કયા વિચારમાં આવે છે? તો તેમાં જ આવશે ગ્રામ પંચાયતમાં, એટલે કે કયા વિસ્તારમાં આવે છે? ગ્રામ પંચાયતમાં. 72મો પ્રશ્ન પંચાયતના કર્મચારીના કામની તપાસણી ક્યારે કરવામાં આવે છે? તો તેમાં જ આવશે દર માસે. 73મો પ્રશ્ન જોઈએ કે પંચાયત રેકોર્ડ, પુસ્તક, દસ્તાવેજ, આલેખ, આકૃતિ, રેખાકૃતિ વગેરેનો નાશ કરતાં પહેલાં શું કરવું જરૂરી છે? તો તેમાં જ આવશે રાજ્ય દફતર ભંડાર નિયામકશ્રીની મંજૂરી લેવી, જે ગાંધીનગર આવેલી છે. રાજ્ય દફતર ભંડાર નિયામકશ્રીજી ગાંધીનગરની મંજૂરી લેવી જરૂરી છે. ત્યાર પછી 74મો પ્રશ્ન જોઈએ કે પંચાયતો માટે કયા વિભાગની વર્ગીકરણ યાદી અપનાવવામાં આવે છે? તો તેની અંદર સાચો આન્સર આવશે
મહેસૂલ વિભાગની. 75મો પ્રશ્ન, ભારતના બંધારણની રચના કરવા માટે કેટલો સમય લાગ્યો હતો? તો તેમાં આવશે 2 વર્ષ 11 મહિના અને 18 દિવસનો. 76મો પ્રશ્ન, ભારતના બંધારણ માટે બંધારણ સભાનો ખ્યાલ કોના દ્વારા સ્વીકારવામાં આવ્યો હતો? તો તેમાં આવશે કેબિનેટ મિશન પ્લાન દ્વારા. 77મો પ્રશ્ન, કે બંધારણ સભા પ્રથમ વખત ક્યારે મળી હતી? તો 9 ડિસેમ્બર 1946ના રોજ. 78મો પ્રશ્ન, કે દેશમાં સેન્ટ્રલ બેંક તરીકે કોણ કામગીરી કરે છે? તો તેમાં જવાબ આવશે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, એટલે કે RBI. 79મો પ્રશ્ન છે કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા લોન્ચ કરાયેલ ભીમ એપનું પૂરું નામ જણાવો. તો ભીમ એપનું પૂરું નામ શું છે? ભારત ઇન્ટરફેસ ઓફ મની. 80મો પ્રશ્ન જોઈએ કે 1935માં ભારતીય રિઝર્વ બેંકની મુખ્ય ઓફિસ કયા શહેરમાં શરૂ કરવામાં આવી હતી? તો તેની અંદર જવાબ આવશે મુંબઈ ખાતે. 81મો પ્રશ્ન જોઈએ કે એક્ટિવ વાક્ય છે તેનું પેસિવમાં ફેરવવાનું છે કે ધ આન્ટ્સ આર બીટિંગ મી, ધ આન્ટ્સ આર બાઇટિંગ મી. તો આનું પેસિવ વાક્ય બનાવીએ તો પેસિવ બનશે આઈ એમ બીઇંગ બીટન બાય ધ આન્ટ્સ. 82મો પ્રશ્ન જોઈએ કે સુશાંત સેડ આઈ મેટ યોર સિસ્ટર લાસ્ટ વીક. તો આને સ્પીચ ચેન્જ કરવાની છે, તો આને ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવવાનું છે. તો તેની ઇનડાયરેક્ટ સ્પીચ શું થશે? તો કે સુશાંત સેડ ધેટ હી હેડ મેટ માય સિસ્ટર ધ વીક બિફોર. 83મો પ્રશ્ન, હી હેઝ બીકમ એ ખાલી જગ્યા પર્સન આફ્ટર લિવિંગ ધેટ ગેંગ ઓફ મિચેવિયસ બોયઝ. તો આ ખાલી જગ્યામાં આન્સર હશે ઓપ્શન સી બેટર. 84મો પ્રશ્ન, ગોલ્ડ ઇઝ ખાલી જગ્યા પ્રિસિયસ મેટલ. તો આ ખાલી જગ્યામાં જવાબ આવશે ઓપ્શન એ, એટલે કે એ આર્ટિકલ. 85મો પ્રશ્ન, સી વિલ એગ્રી વિથ અવર પ્રપોઝલ. તો આ ખાલી જગ્યામાં આપણે ક્વેશ્ચન ટેગ મૂકવાનો છે. તો ક્વેશ્ચન ટેગ સાચો કયો હશે? વોન્ટ સી. 86મો પ્રશ્ન, આઈ હેવ બ્રોટ માય પેન્સિલ બટ કરિશ્મા હેઝ નોટ બ્રોટ ખાલી જગ્યા. તો આ ખાલી જગ્યામાં સાચો આન્સર શું આવશે? ઓપ્શન એ હર્સ. 87મો પ્રશ્ન, હિઝ પેન્ટ્સ ખાલી જગ્યા ટોન ડ્યુરિંગ ધ મેચ. તો આ ખાલી જગ્યામાં આન્સર આવશે ઓપ્શન સી વેર. 88મો પ્રશ્ન, એઝ સૂન એઝ ધ હોમવર્ક ખાલી જગ્યા ટુ ઓલ ધ સ્ટુડન્ટ્સ ધે રેન આઉટ ફોર ધ હોમ. તો આ બ્લેન્ક્સની અંદર સાચો આન્સર આવશે ઓપ્શન ડી હેડ બીન ગિવન. 89મો પ્રશ્ન, ધીસ ઇઝ વન ઓફ ધ ખાલી જગ્યા ઇન્સિડન્ટ ધેટ આઈ કેમ એક્રોસ. તો આ ખાલી જગ્યામાં જવાબ આવશે ઓપ્શન સી મેની. 90મો પ્રશ્ન જોઈએ કે ધ સોલ્જર્સ ફાઉટ ખાલી જગ્યા અગેન્સ્ટ ધેર એનિમીઝ. તો આ ખાલી જગ્યામાં જવાબ આવશે ઓપ્શન સી બ્રેવલી. 91મો પ્રશ્ન, ધ વિનર્સ વેર ટુ ખાલી જગ્યા ફ્રોમ ધ નોર્થ. તો આ ખાલી જગ્યામાં જવાબ આવશે ઓપ્શન એ વુમેન. 92મો પ્રશ્ન, કે રિસેપ્શનિસ્ટ મસ્ટ બી એબલ ટુ રિલે ઇન્ફોર્મેશન ખાલી જગ્યા પાસ મેસેજીસ એક્યુરેટલી. તો આ ખાલી જગ્યામાં જવાબ આવશે ઓપ્શન બી એન્ડ. ત્યાર પછી 93મો પ્રશ્ન જોઈએ કે ચૂઝ ધ મિસ્ક્યુલેન જેન્ડર ઓફ ધ ગિવન નાઉન. તો નનનું મિસ્ક્યુલેન જેન્ડર કયું થશે? તો તેમાં જવાબ આવશે મોંક, ઓપ્શન બી. 94મો પ્રશ્ન, પિન્ટુ ઇઝ એન ખાલી જગ્યા ચાઇલ્ડ વિથ એ વાયોલન્ટ ટેમ્પર. તો આ ખાલી જગ્યામાં જવાબ આવશે ઓપ્શન બી. ત્યાર પછી 95મો પ્રશ્ન, કે ટુ કોઝ ટ્રુપ્સ ઇટીસી ટુ સ્પ્રેડ આઉટ ઇન રેડીનેસ ફોર બેટલ. તો તેને એક શબ્દમાં શું કહેવામાં આવશે? તો એક શબ્દમાં કહેવામાં આવશે ડિપ્લોય. 96મો પ્રશ્ન જોઈએ કે કસ્ટમ ઓફ હેવિંગ મેની વાઇવ્સ. તો આને એક શબ્દમાં શું કહેવામાં આવશે? પોલિગેમી, એટલે ઓપ્શન સી. ત્યાર પછી પ્રશ્ન નંબર 97 જોઈએ કે ચૂઝ ધ ઓપોઝિટ વર્ડ ઓફ યીલ્ડ. તો યીલ્ડનો ઓપોઝિટ વર્ડ કયો થશે? તો તેમાં જ આવશે ઓપ્શન ડી રિસિસ્ટ. ત્યાર પછી 98મો પ્રશ્ન જોઈએ કે ધ કરેક્ટ પ્લુરલ ફોર્મ ઓફ ધ વર્ડ લવ્સ. તો લવ્સનો પ્લુરલ બહુવચન શું થશે? તો તેનું બહુવચન થશે લાઇવ્સ, એટલે ઓપ્શન સી. 99મો પ્રશ્ન, કે મેન મસ્ટ ખાલી જગ્યા ટુ સ્ટોપ પોલ્યુશન. તો આમાં જવાબ આવશે એક્ટ, ઓપ્શન એ. ત્યાર પછી આજના વિડીયોનો છેલ્લો પ્રશ્ન, 100મો પ્રશ્ન, કે ચેન્જ ધ ડિગ્રી ઓફ કમ્પેરિઝન. આઈ એમ એઝ પ્રીટી એઝ હર. તો આનો ડિગ્રીને કમ્પેરિઝનમાં ચેન્જ કરવાની છે. તો તેમાં જવાબ આવશે ઓપ્શન એ, કે સી ઇઝ નોટ પ્રીટીયર ધેન મી.
તો મિત્રો આ આપણે તલાટી કમ મંત્રીનું પેપર સોલ્યુશન નંબર 3 જોયું છે નવા સિલેબસ પ્રમાણે. જો તમને આ પેપર સોલ્યુશન પસંદ આવ્યું હોય તો આ વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવું ભૂલતા નહીં. અને સબસ્ક્રાઇબ કરીને મિત્રો બેલ આઇકનને ખાસ ઓન કરવું ભૂલતા નહીં, જેથી કરીને આવનારા દરેક પ્રેક્ટિસ પેપર અને અવનવા ટોપિકના વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે. તો ચલો મિત્રો આજનો વિડીયો પૂરો કરીએ. જય હિન્દ, વંદે માતરમ.